20મી જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવેલ છે અને વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદનું પાણી સારું ગણાય છે, પણ જ્યાં વરાપ નથી થઈ તે ભાગોમાં આ વરસાદનું પાણી સારું હોવા છતાં વરાપ થાય તો સારું, પણ વરાપ થાય એવું હમણાં કેટલાક ભાગમાં જણાય છે અને કેટલાક ભાગમાં વરાપ આવતા ફરી પાછું પુનઃ ઝાપટા પડવાની શક્યતા છે. અત્યારે જોવા જઈએ તો તારીખ લગભગ 22-23 સુધીમાં હજુ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવે ધીરે ધીરે તારીખ 23 સુધીમાં સાર્વત્રિક વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા છે અને આ સાર્વત્રિક વરસાદ, આ વરસાદનું પાણી સારું ગણાય છે. પવન પડી જાય એકદમ અને આકાશ ગોરંભી જાય તો જ સારો વરસાદ થઈ શકે, પરંતુ આ વરસાદ પવનની ગતિ સાથે થવાનો છે. એટલે હવે આગામી સમયમાં જોવા જઈએ તો લગભગ પવનની ગતિ જબરજસ્ત રહેવાની શક્યતા રહેશે. તારીખ 26થી લગભગ આ સિસ્ટમ મજબૂત બનશે, કારણ કે તારીખ 23-24 જુલાઈમાં જે વેસ્ટ બાજુ જે દક્ષિણ પશ્ચિમમાં ટાઇફૂન બનેલું હતું, એ ટાઇફૂનની અસરના કારણે ત્યાંના રેમેન્ડન્ટ્સ, ત્યાંના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે અને જેના લીધે એક ડીપ ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશર બનશે. લગભગ લો પ્રેશર બનવાની શક્યતા વધારે રહેશે. એટલે આ લો પ્રેશરની અસરના કારણે લગભગ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આ વરસાદ ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ ભાગમાં આવશે અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદથી તરબોળ કરવાની શક્યતા છે.